એક વર્ષ આપણે મોયત ગામના આંગણે મંદિર થયું એને થયા. એક વર્ષમાં હજુ ઘણો બધો ખ્યાલ આવી જાય કે મંદિર બનાવવું સહેલું છે, એને સાચવી રાખવું. નાની નાની વસ્તુઓ મંદિરના વહીવટથી લઈને મંદિરના ગમે તે હોય, રોજે સેવા પૂજાના કામમાં કે ગમે તેમાં એ સાચવવું બહુ અઘરું છે. તો એ મંદિર એ તમારું છે, આપણે બધાયનું છે ને. એ મંદિર આપણે બધાએ સાચવી રાખવાનું છે. એ નાના નાના દીકરા દીકરીઓ હોય તમારા, એમના માટે, કેમ કે એ આપણી ભાવિ પેઢી છે. અને ત્યાં બગાડ ના આવે એની ખાતરી આપણે રાખવાની છે. વ્યસન મુક્તિ અભિયાનો કર્યા, ગામડે ગામડે અલગ અલગ અનેક પ્રકારના અભિયાનો થાય છે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સિદ્ધાંતોને. એ છોડીને બીજા બધા અભિયાનો થાય છે, પણ જે સ્વામિનારાયણ ભગવાને આપેલા સિદ્ધાંતો છે, 212 શ્લોકની શિક્ષાપત્રી મહારાજે લખી હતી પોતાના હસ્તોથી. તમારે ખાલી એ ખાતરી રાખવાની છે કે બહારનો માણસ આવીને 213મો શ્લોક તમને સંભળાઈ ના જાય. બહુ સમજવા જેવી વાત છે. મહારાજે જે શિક્ષાપત્રી લખી એ 212 પાનાની છે, 212 શ્લોકની છે, પણ ઘણા બધા લોકો આ દુનિયામાં છે કે એને મતલબનો ફેરફાર કરીને કે બીજા પોતાના શ્લોકો એમાં એડ કરીને તમને આપશે. એ ખાતરી આપણે રાખવાની છે કે મહારાજે આપેલા મૂળ સિદ્ધાંતો આપણે ક્યારેય ના ભૂલીએ. અને જેવા દેવ તમે ઓળખ્યા છે એવા દેવ તમારી ભાવિ પેઢીને ઓળખાવો. જે મહિમા સત્સંગનો, આ સંપ્રદાયનો તમે જાણ્યો છે, એવો મહિમા તમારા દીકરા દીકરીઓને સમજાવો. તો વધુ કહેતા નહીં, ઘણો સમય થઈ ગયો છે. તો ખૂબ આનંદ થયો અહીંયા આવીને. આપ સર્વે હરિભક્તોને મળીને, ખાસ કરીને જે વિદેશથી દરેક વડીલો સેવા કરી છે, ખૂબ ખૂબ ધન્યવાદ આ મંદિર માટે. બસ એ જ પ્રાર્થના કરીએ મહારાજના ચરણોમાં કે દરેક રીતે આપણે બધાને સુખ્યા કરે ને આ ગામમાં અને તમારા બધાના જીવનમાં ઉન્નતિ અને પ્રગતિ આવે, એવી આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.